જય માતાદી લેટ્સ રોક કરીને ભૂરી બેને પોતાના ચણિયાનો થેલો ખોલ્યો, જે જોઈને મને પણ યાદ કે ઓ શિટ મારે પણ કપડાં અરેન્જ કરવાના છે. મેં કીધું જાદુ પ્લીઝ હેલ્પ મી. તો જાદુ કીધું યે લે. મને યુદ્ધ માટેના શસ્ત્ર પહેરેલા જોઈને પંક્તિએ બી કીધું કે લે મારે પણ તૈયારી કરવી પડશે. વાય શુડ બોયઝ હેવ ઓલ ધ ફન? સ્કૂટરને કિક મારતા તમે નીકળી ગયા ગરબા ગ્રાઉન્ડ તરફ અને પહોંચતા જોયું તો શું, ઓ માય ગોડ ટ્રાફિક. અંદર ઘુસતા જ મિસ્ટર ક્લિટે પૂછ્યું કે ચોખાઈ કિધર હે, તો કે વો ક્યા હોતા હે. કોઈ ગબલાએ કીચડથી કંટાળી તે ગાડી સ્ટેજ પર જ ચડાવી દીધી. ચપ્પલનો સેલ લાગ્યો તો અમે પણ અમારી ચપ્પલ વેચવા મૂકી દીધી. અતુલ દાદાનો અવાજ સાંભળતા જ બોરીબેને નેટ્રો બૂસ્ટરનું બટન દબાવ્યું. અંદર જઈને આ શું જોયું, હે માતાજી, પબ્લિક તો અમદાવાદી સ્ટાઇલ ગરબા કરે છે. હું પણ આ વર્ષે એન્ટી કીચડ ગરબા શીખીને આવ્યો હતો. મારી ધોતી સ્ટાઇલ જોઈને અતુલ દાદા પોતે ઊભા થઈને બોલ્યા, ના બેટા આવું ના ચાલે. મેં પણ દાદાને કીધું યુએ વાળાને કહો દાદા આવું ના ચાલે, કે પગ આખા ઘૂસી જાય અંદર માટીમાં. પૃથ્વી પર ગરબા રમીએ છે કે ચાંદા પર ગરબા રમીએ છે ખબર જ નથી પડતી. ચંદ્રમાંથી બહાર નીકળતા સૌથી પહેલા મેં ગંગાજળથી પોતાના પગ ધોયા. બાકીની પંચાયત કાલના વ્લોગમાં. હવે ચલો શાંતિથી મને ખાવા દો. ચલો જય માતાજી.